ડીસા તાલુકામાં સૌપ્રથમવાર બટાકાના છોડ કાપવા મલ્ચર મશીનનો ઉપયોગ કરાયો। બટાટાનું બોણ કાપવા માટે મજૂરોને બદલે હવે મશીનનો ઉપયોગ થશે। ડીસામાં ખેડૂતોએ સૌપ્રથમવાર બટાકાના છોડ કાપવા માટેનો મલ્ચર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જે મશીનથી મજૂરોની અછતની સમસ્યાનો ઉકેલ આવશે અને દિવસભર કામ કરતા મજૂરોની જગ્યાએ માત્ર 2 કલાકમાં જ બટાકાના છોડ કાપવાની સાથે સાથે ખેડૂતોને ખર્ચ અને સમયની બચત થઈ શકશે। ડીસા પંથકમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે। આ વર્ષે પણ બનાસકાંઠાના જિલ્લામાં અંદાજિત 52,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જેમાંથી 28,000 હેક્ટર તો માત્ર ડીસા પંથકમાં જ બટાકાનું વાવેતર થયું છે। ત્યારે દર વર્ષે ખેડૂતો બટાકાની ખેતી ઓછા ખર્ચે સરળ રીતે કરે તે માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરે છે। જોકે છેલ્લા ઘણા સમયથી મજૂરોની અછત હોવાના કારણે જ્યારે બટાકાનો પાક તૈયાર થઈ જાય છે ત્યારે બટાકાના છોડ કાપવા માટે મજૂરોની ભારે સમસ્યા સર્જાય છે, જેથી આ સમસ્યાને પહોંચી વળવા માટે ડીસા તાલુકામાં પ્રથમ વખત આ વર્ષે બટાકાના છોડ કાપવાનું મલ્ચર મશીન લાવી છે। મધ્યપ્રદેશના ઇન્દોરથી 1.35 લાખ રૂપિયામાં લાવેલ આ મશીનથી ખેડૂતને સમયની સાથે સાથે ખર્ચમાં પણ મોટો ફાયદો થાય છે, જેથી બટાકાની ખેતી કરવી હવે થોડી વધુ સરળ બનશે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે દર વર્ષે બટાકાની ખેતીમાં બટાકાના છોડ કાપવા માટે મજૂરો લાવવા માટેની ખૂબ જ માથાકૂટ રહે છે। મજૂરોની અછત હોવાથી ખૂબ જ સમય રહે છે અને મજૂરો આવ્યા પછી પણ મજૂરો પાસે દિવસભર ઊભા રહી કામ કરાવવું પડે છે। ત્યારે આના ઉપાય માટે અમે આ વર્ષે મધ્યપ્રદેશથી મલ્ચર્સ મશીન લાવ્યા છીએ, જે મશીન અમે ભાડા સાથે કુલ ₹1.35 લાખ રૂપિયામાં ખરીદી કરી છે। આમ તો આખો દિવસ જેટલા મજૂરો કામ કરે એ કામ આ મશીનથી માત્ર 2 થી 3 કલાકમાં જ થઈ જાય છે, એટલે મજૂરીમાં થતા ખર્ચમાં મોટી બચત થાય છે અને સાથે સાથે સમય પણ ખૂબ જ